હવે ધારો કે અમારે એસપી સાહેબને ઓગળવાના હતા અને એસપી સાહેબ ઉપર અમને ભરોસો હોત તો એસપી કચેરી બે હોત કે કલેક્ટર કચેરી અહીંયા જગ્યા તો હતી. અમારે એસપી કચેરી બેહવાનું હોય ને અને એસપી સાહેબને 2.5 મહિના ઉભળ્યા આના જવાબ એટલે હવે એસપી સાહેબે તો બોલ્યા છે. તો હવે જેના જે ધણી પાસેથી બોય ધરી લેવાની હોય, જે ધણીને કરવાનું હોય એ વ્યક્તિ તમને જો બોય ધરિયાલી હોય તો તમે 5 આગેવાનો પ્રમુખ સાહેબને મેં કીધું ને અમે સમાજ તમારી સાથે, તમે તમારા તાર અમોને ખાલી એમ ખાતરી આપજો તમારા લેટર પેડ ઉપર કે આ સમાજને 100% હું આમાં ન્યાય અપાવીશ અને 302 દાખલ કરાવીશ. આટલો તમે ન્યાય આપી દો. અમે હાલ ને હાલ ન જતા રહો તો કે જ્યારથી બનાવ બન્યો એ દિવસથી તમામ આગેવાનો અને સમગ્ર પરિવાર નરભેરામ બાપાએ અત્યારે હાજર નથી. આપ પૂછજો એમ જાતે અમે લોકોએ 4 થી 5 વખત મળેલા છે. સમગ્ર ઘટનાક્રમ મને પણ ખ્યાલ છે કેવી રીતે આ ઘટનાક્રમ બન્યો. જે સમયે ઘટના બની એ સમયે પણ પીડિત પરિવારની આ રજૂઆત હતી. એ વખતે પણ વિગતવારની ચર્ચા આપણે પરિવાર સાથે કરી. ઠીક છે, તપાસ દરમિયાન અસંતોષ છે અધિકારીથી, માનું છું અસંતોષ હોઈ શકે. એ અસંતોષ છતાં પણ જેમ પથુભાઈએ વાત કરી કે છેલ્લે ચાર્જશીટ કરતા વખતે પણ મળેલા, તો કાયદાકીય ચર્ચા કરવાનું આ જગ્યા નથી. બરાબર, કાયદાકીય ચર્ચા આ પ્લેટફોર્મ પર ન થઈ શકે. ખાલી એટલી વાતને જવાબ હતું કે ચાર્જશીટ કરવાનું કારણ માત્ર એટલું હતું કે 60 દિવસની મર્યાદામાં આરોપીને ડિફોલ્ટ જામીન મળી જાય એટલા માટે ચાર્જશીટ કર્યું છે. અને નામદાર કોર્ટમાં રિપોર્ટ પણ આપ્યો છે કે આ ગુનાની તપાસ હજી ચાલુ છે. આ ગુનાની તપાસ હજી ચાલુ છે અને નામદાર કોર્ટે રિપોર્ટ ગ્રાહ્ય રાખી અને સમય પણ આપ્યો છે. એ વખતે પણ મેં કીધું હતું અને આજે પણ કહું છું, બધાની વચ્ચે કહું છું કે ગુનાની તપાસ ચાલુ છે. આમાં આખી નિર્ણય આપણે આવ્યા નથી. બરાબર, હું અત્યારે કદાચ બાંહેધરી નહીં આપી શકું કે આમ જ કરશું, પણ જો થશે તો આમ જ થશે. કદાચ લાગતી હશે 302 તો 100% લાગશે અને લાગશે. બરાબર, અને નહીં લાગતી હોય તો 100% નહીં લાગે. આજે પણ મારો પહેલા દિવસે જ્યારે નરભેરામભાઈ મને મળ્યા હતા એ દિવસે પણ મારો આ સ્ટેન્ડ હતો કે જો લાગતી હશે તો પોલીસ કોઈ પણ પ્રકારની બાંધછોડ નહીં કરે, પણ જો નહીં લાગતી હોય તો એ 100% નહીં થવું જોઈએ. તમારી પણ લાગણી નહીં હોવી જોઈએ અને પોલીસ પણ એ પ્રમાણે કામ નહીં કરે. એટલે આજે પણ હું કહું છું કે ભલે ચાર્જશીટ થઈ છે, ચાર્જશીટ માત્ર કાયદાકીય મર્યાદાઓને કારણે થઈ છે. તપાસ ચાલુ છે. આપની આટલી લાગણી છે 100%, એ લાગણી તમે પહેલા દિવસથી સંવેદનશીલતાથી જ દીધું છે. આટલી મોટી સંખ્યામાં દલિત ભાઈઓ ભેગા થયા છે, આપણી વચ્ચે ભેગા થયા છે, અનુસૂચિત સમાજના લોકો. છેલ્લા 3 દિવસથી આપ લોકો અહીંયા છો. બરાબર, એવું નથી અમને લોકો પણ આસાન છીએ એટલા માટે કે નહીં, તમે લોકો મોટી સંખ્યામાં બેઠા છો. અમને લોકોને એવું હતું કે જો સૌથી પહેલાં જ્યારે ફરિયાદ દાખલ કરવાની વાત થઈ, સેમ ડે ફરિયાદ દાખલ આપણે જ્યારે મુલાકાત થઈ, ફરિયાદ દાખલ કરી અને તમામ આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં છે. પોલીસે જે શરૂઆતમાં જે તબક્કામાં પુરાવા હતા એ પુરાવા પણ કામ કરીને બધા આરોપીઓ જેલમાં છે. એવું નથી કે પોલીસને કોઈ હવે આરોપી પકડવાને કોઈ બાકી નથી. જે પુરાવા પર આપની રજૂઆત છે, રજૂઆત પર હજી આજની દિશામાં કામ ચાલુ છે. અને આવનારા સમયમાં આપની જે લાગણી છે કે આટલા મુદ્દાઓ છે, એ મુદ્દાઓમાં તપાસ 100% અમે લોકો કરીશું. આપને માની લો તપાસ કરનાર અધિકારી તરફથી નારાજગી હોય તો એ દિશામાં પણ અમે વાતચીત કરી છે. આપ જે પ્રમાણે કહેશો એ પ્રમાણે કરી આપશું, એમાં કોઈ ના જ નથી. અને પરિવાર આટલી મોટી સંખ્યામાં આપ લોકો 3 દિવસથી અહીંયા બેઠા છો. મને એવું હતું કે પોલીસે જે કામગીરી કરી છે એક સાથે સંકલનમાં રહીને, પરિવાર સાથે સંકલનમાં રહીને કામ કર્યું. બરાબર, કદાચ આપને આ સ્ટેજ આવ્યો છે કે આપને ધરણા કરવા પડે ને રેલી કરવી પડે, તેમ છતાં આ સમાજે આવડો મોટો સંયમ રાખ્યો છે. આપ તમામનો આભાર માનું છું પોલીસ વિભાગ વતી. અને આપ લોકોએ ખૂબ સંયમ રાખી અને શાંતિપૂર્વક જે રજૂઆત કરી છે, આપની લાગણીથી પહેલા દિવસથી અમે લોકો જોડાયેલા છે અને આજે પણ જોડાયેલા. અને એવું નથી કે તમે લોકો ઊભા થઈ જાવ, એવો કોઈ પ્રયત્ન નથી. તમે લોકો આજે કદાચ ઊભા થાવ તોય તમારી સાથે જ છીએ. અને 2 દિવસથી વાત હતી કે સાહેબ ઉપરથી આવતા નથી, એવું નથી. મેં ગઈકાલે પણ કીધું હતું કે તમે લોકો કીધું હોત તો હું ઘરે પણ આવવા તૈયાર. નરભેરામભાઈના ઘરે આવીને પણ મળવા તૈયાર અને આજે પણ તૈયારી છે. એવો કોઈ વિષય નથી. જે કંઈ ઠીક છે, જે કંઈ 2 દિવસમાં જે કંઈ પણ અહીંથી રજૂઆતો થઈ એવો કોઈ વિષય નથી. આજે પણ અમારી પૂરેપૂરી લાગણી તમારી સાથે છે. આજની સ્થિતિમાં પણ આપને એ કહું છું કે જે કાંઈ પણ આપની રજૂઆત છે એ રજૂઆત પણ પૂરેપૂરી દિશામાં કામ થશે અને એ પ્રમાણે નામદાર કોર્ટમાં અમે રિપોર્ટ કરીશું. જે એવિડન્સ આપવાના અમને કીધું કે બધું જોયું છે, અમને કીધું અમે કઈ રીતે મદદ થાય તો અમારી પાસે બીજો ઓફિસ હોય સાહેબશ્રી, હા અમારી પાસે એવિડન્સ 4 જણને તલાવની અંદર જતા રહ્યું છે. હું તમને છોકરીની વાળથી પકડી અને છોકરીને એને જે દિવસે મદદ થાય છે એ દિવસે અમે બહાર જતા હોય. એના પછી સાહેબ અમારી પાસે એવો એવિડન્સ છે કે 3 ફૂટ પાણીમાં તો ધારો કે એકલો હતો
કે શું હતું એ પોલીસનો વિષય છે, અમારો વિષય નથી. તો અમે જે એવિડન્સ આપ્યા છે એના આધારે ગ્રાઉન્ડ બંધ કીધું કે 300 અમે 302ની માંગ કરી પહેલે દિવસેથી. તો પહેલે દિવસેથી અમને એસપી સાહેબે વ્યવસ્થિત રીતે સાંભળ્યા, અમને સાથ સહકાર આપ્યો. ડીવાયએસપી સાહેબે વ્યવસ્થિત રીતે સાથ સહકાર આપ્યો. અમે એમના પર ભરોસો મૂક્યો. 2 મહિના સુધી સર સિંગલ કોઈ બી સોશિયલ મીડિયા કે મીડિયામાં કોઈની ચર્ચા કરી. અમે બંને અધિકારીઓ પર જનરલી ભરોસો જ મૂકી દીધો. સર તમે અમને 100% ન્યાય આપશો. પહેલા દિવસે મેં એવું કીધું કે સાહેબ શ્રી આની અંદર મર્ડર છે, પણ તમે જે રિપોર્ટની વાત કરો છો એ રિપોર્ટની અંદર પણ કોઈને મર્યો એવું આવશે. પહેલાં સિંગલ દિવસે જ્યારે ફરિયાદ દાખલ કરી, રેડી દાખલ કરી, ત્યારે આવ્યું મારે સાહેબ બીજા અધિકારીઓ સાથે પણ અમારે બેઠક થઈને આવી વાત થઈ તો કે તમે ચિંતા ના કરો, અમે આની અંદર કાચું નહીં કરશું. ઠીક છે કીધું સાહેબ, ભરોસો છે. એના પછી 2 મહિના સુધી સતત અમે એમને વાત કરી તો એક રિપોર્ટ આવવા દે, એટલે રિપોર્ટમાં તો કંઈ આવશે, અમારી પાસે કંઈક એવિડન્સ હોવો જોઈએ. સાચી વાત છે, તમે તપાસ કરતા અધિકારીઓ તમારે એવિડન્સ સિવાય તમે કોઈને નાની વસ્તુ નથી. 302 એટલે બહુ મોટી વસ્તુ છે. આમાં અમે ખોટી રીતે એવિડન્સ આપીએ સાહેબ લઈ લે એવું અમે પણ ના કહી શકીએ. અમે ક્યારેય કોઈને ખોટી રીતે ફસાવવા માટે માંગતા નથી. એટલે સાહેબશ્રીને મેં કીધું સાહેબ રિપોર્ટ આવ્યો, તો સાહેબે કીધું હા રિપોર્ટ આવી ગયું. એ સાહેબ શું આવ્યો તો પાણી પીવાથી મળતું. સાહેબને પૂછ્યું, કીધું સાહેબ 3 ફૂટ પાણીની અંદર કઈ રીતે મળ્યો એ પોલીસનો વિષય છે, પણ અમે કોમેન્ટ ના કરી શકીએ. પણ અમને લાગે છે કે આમાં અમને ન્યાય મળ્યો નથી. એટલે જે જગ્યાએ છોકરીના પરિવારને અત્યારે જે જેલમાં છે એમને જતાને આવતા આઈ વિટનેસ જોવે છે, નજરે જોવે છે, અને એ પોલીસને નિવેદન આપે કે મેં નજરે જોયા એવું લખાણ છે, આવું બધું છે. છતાં પણ 302 ના, ચલો ના થયું. અમે એના પછી મેં કીધું સાહેબ હવે આવો રિપોર્ટ આવ્યો તો હવે શું કરીએ? તો કે હવે તો શું થાય, અમે તો કંઈ નથી. તમે સાહેબ તમારા ઉપર ભરોસો રાખ્યો એનું શું? તો કે હવે રિપોર્ટ જ પાણીમાં ડૂબે. મેં કીધું સાહેબ પહેલા દિવસે કીધું હતું કે રિપોર્ટ આવવા નથી. તમે પોલીસ તપાસ કેમ નથી કરતા? પોલીસ તપાસમાં ખુલ્લો ને કે ભાઈ જે દિવસે જે 3 ફૂટ પાણી અંદર જેનું મોત થાય છે એ વ્યક્તિ ક્યાં હતો એ દિવસે આ લોકોના લોકેશન બીજું બધું આવે છે, તો એ લોકો ત્યાં શું કરતા હતા? કારણ કે એ પોલીસનો વિષય છે, કોર્ટનો વિષય નથી. છતાં પણ સાહેબ અમે આટલી રિક્વેસ્ટ કરવા છતાં પણ કંઈ અમારી રજૂઆત સાંભળી નહીં. અમે સાહેબશ્રીને કહેવા ગયા, લેખિતમાં માગણી લઈને ગયા કે સાહેબશ્રી તમે અમારી આ માગણી છે, અમને આ તપાસથી અસંતોષ છે, સંતોષ આ તપાસથી સાહેબ નથી, તો તમે અમારું આવેદનપત્ર તરીકે અમારી આ અરજી છે આ તમે લો અને ઉપર ધ્યાને આપો. સરકારમાં આપવાનું થતું હોય, તમારા ઉપરી અધિકારીને આઈજી ડીજીને આપવાનું થતું તો આપો, અમે રાહ જોશું. એમાં કેવું છે સર, આરોપીને બચાવવા માટે ખોટું ના લાગતા મને લાગ્યું એ પ્રમાણે કહું છું, આરોપીને બચાવવા માટે વાલોતિયા સાહેબે આની ચાર્જશીટ જમા કરાવી. અમે શું માંગ કરી કે આ તપાસ અમને યોગ્ય નથી, સીઆઈડી ક્રાઇમને સોંપો, તમે તપાસ કરીએ. તપાસ અમને ન્યાય નથી મળ્યો સાહેબ, તમે સીઆઈડી ક્રાઇમને આપો, સીબીઆઈને આપો, અથવા તો તમે બીજા અધિકારી જોડે તપાસ કરાવો. અને તમને એવું લાગતું હોય કે અમે ખોટા છીએ, તો અમારા પરિવારને છોકરાને મર્યાને 2 મહિના થઈ ગયા છે, તો 2 મહિના પછી અમારા છોકરાની લાશ કાઢીને તમે ફરીથી પીએમ કરાવો. પીએમની અંદર આવશે ને કે ડાયરેક્ટમાં ટેસ્ટ થયો કે ભાઈ એ મર્યો, ક્યારે મર્યો, કોણ કઈ રીતે ગયું. સ્વાભાવિક છે ડૉક્ટર એવું કહે છે કે ભાઈ ડોલ ભરેલી પાણીની હોય અને મને કોઈ 3 મિનિટ ડૂબાડી દે તો મારું મોત થાય પાણી પીવાથી, અને એ એવું આવે કે ભાઈ આ પાણી પીને મરી ગયા. એટલે સાહેબ એવું તો નથી કે ડૉક્ટર જ કે તો જ 302 થાય. આપણું તંત્ર છે, આ તંત્રની ફરજ બને છે કે લોકેશન આવે છે, નિવેદનો આવે છે, બધા નિવેદનો સેટ કરો તો 302નું ગ્રાઉન્ડ બને. તો 302 આપણે એડ કરવાનું, એડી છે. અમે 306 કરીને 302 કરવાનું નહીં કહેતા, એડીની અંદર તમે 306 કરી દીધું. પણ અમારો તો પહેલેથી 302નો આગ્રહ હતો, પણ તમે 306માં, કારણ કે સાહેબ 306 કલમ એવી છે કે મરવા માટે મજબૂર કરી. હવે સાહેબ મરવા માટે મજબૂર કર્યો તો આ પરિવારને જજ સાહેબ પૂછશે કે ભાઈ તમારા દીકરાને આ લોકોએ કઈ રીતે મરવા માટે મજબૂર કર્યો. તો આમની પાસે કંઈ નથી, કોઈ એવિડન્સ નથી સાહેબ.
મને ખબર છે એટ્રોસિટી એક્ટ લાગેલી છે, આજીવન કેદ એમાંય પડે છે, પણ સાહેબ અમારી આ 306 તકતી નથી. એટલે આપ સાહેબ હાથ જોડીને વિનંતી કરીએ કે સાહેબ અમે તમને દિલથી માનીએ છીએ, તમને હાથ જોડીને વિનંતી કરીએ સાહેબ આની અંદર ગ્રાઉન્ડ બને છે અને ગ્રાઉન્ડ બને છે એટલે જ કહીએ છીએ. અને તમને કદાચ એવું પણ લાગતું હોય કે અમે આ ગ્રાઉન્ડની વાત કરીએ છીએ ખોટી વાત છે, ચલો આપણે એક સ્વાભાવિક રીતે માની લીધું કે ભાઈ તમે જજ નથી, તમે વકીલ નથી, તમે એક પીડિત પરિવાર તરીકે તમે વાત કરો છો, તો આપણે માની લીધું કે ભાઈ ગ્રાઉન્ડ નથી બનતું. સાહેબ તમે આપણી કક્ષાથી જે પણ અધિકારીને ઓર્ડર કરવાનો થાય તે અધિકારીને ઓર્ડર અને આઈઓ જોડે સેક્શન ઉમેરાનો કોર્ટને રિપોર્ટ કરાવો, કોર્ટ તરત મંજૂરી આપી દેશે. સાહેબ જજ સાહેબ પહેલા દિવસેથી કહે છે કે 3 ફૂટ પાણીમાં ના મરે વાલુત્રિયા સાહેબ, હું મારી જાતું ખાને નજરે જોયું છે અને હું કોર્ટમાં જ બેઠો છું. જજ સાહેબે એવું કીધું કે વાલુત્રિયાજી તમે ડીવાયએસપી તમે શું કરો છો, તમે ખાલી ડૉક્ટર પૂરતું ના રાખો, ડૉક્ટર નહીં આપે તમને કંઈ, તમારે આની અંદર લેસન કરવું પડશે. 3 ફૂટ પાણીમાં કોઈ વ્યક્તિ મરે નહીં, આવું જજ સાહેબ કહેશે. છતાં પણ સાહેબ કોઈ 302ના લેવલમાં તપાસ નહીં થઈ, બધી જ તપાસ સાહેબે 306માં તપાસ કરી. હવે 306માં તપાસ કરી તો અમારો આગ્રહ હતો કે ફરી પીએમ કરાવો, આમ કરો, તો એમને ચાર્જશીટ કરવાની એટલી ઉતાવળ કેમ? અત્યારે કોર્ટે તમે ચાર્જશીટ કરી તો એ કોર્ટે પહેલાં જામીન નથી આપ્યા, અત્યારે કોર્ટે એવી કોમેન્ટ કરી છે આજે પણ કે ભાઈ આની અંદર સ્વાભાવિક છે કે કોર્ટે એવી કોમેન્ટ કરી છે આજે ઓન રેકોર્ડ છે કે ભાઈ 3 ફૂટ પાણીની અંદર માણસને અંદર આમ ડૂબાડીને રાખે તો મરી જાય. તમારા બધા એવિડન્સ છે, રેકોર્ડિંગ છે સાહેબ, કે આ છોકરી એમ કહે છે છોકરાને કે કાં તો તને મારી નાખશે ને કાં મને મારી નાખશે. એક 58 મિનિટનું રેકોર્ડિંગ છે, એની અંદર એમના આગેવાનો સમજાવે છે છોકરીને કે તું આ છોકરા ઉપર કેસ કર, આ પહેલી જાતિનો છોકરો છે, આ છોકરા આપણે ના શોભે, તું કેસ કર. 58 મિનિટનું છોકરીનું રેકોર્ડિંગ છે, બધું સાહેબને આપ્યું છે, બધું કોર્ટને આપ્યું છે. તો કોર્ટે ધ્યાન લીધું પણ સાહેબે ધ્યાન લીધું નથી. કોર્ટે ધ્યાન લીધું ત્યારે હજી જામીન અમને મળતા નથી. તો સાહેબને શું કરવાનું હતું? મારે સાહેબની ફરજ ના સમજાવવી જોઈએ, પણ અમે દુઃખી છીએ એટલે સાહેબ પ્લીઝ ખોટું ન લગાડતા, પણ અમે દુઃખી છીએ એટલે તમને આ મારી રિક્વેસ્ટ કે સાહેબને આઈજી સાહેબને ને ડીજી સાહેબને રિપોર્ટ કરવાનો હોય કે મોરીખા મર્ડર કેસમાં સાહેબ જે અમે તપાસ કરી એમાં આ લોકોને અસંતોષ છે એવી અરજી આવી છે, તો એમને અરજી ફોરવર્ડ કરવાની હોય, અથવા તો આપશ્રીને અરજીનું કંઈક પૂછવાનું હોય કે તમને ફોરવર્ડ કરવાની હોય, જ્યાં ફોરવર્ડ કરવાની થતી હોય ફોરવર્ડ કરવાની. એની જગ્યાએ સાહેબને પૂછો ફોરવર્ડ કર્યું હોય તો કોઈ જગ્યાએ ફોરવર્ડ કરી નથી. અને તરત જ કારણ કે સાહેબે તપાસ અમે 302ની માંગ કરીએ છીએ અને વાલુત્રિયા સાહેબને ખબર હતી કે મેં 302ની તપાસ જ નથી કરી, મેં 306ની તપાસ કરી છે, મેં 306ની ચાર્જશીટ કરી છે. સાહેબ એટલે અમને ન્યાય નથી મળ્યો. આપ શ્રી જો ન્યાય આપો તો આ સાહેબ કેટલા સમયથી દલિત સમાજ 3 દિવસથી હેરાન થાય છે અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ હાથ જોડે. આજ દિવસ સુધી સાહેબ ક્યારે મારા જીવનમાં પહેલી વખત કોઈકને હાથ જોડ્યા હોય તો આ પહેલી જ વખત હાથ જોડ્યા છે. બાકી મેં ક્યારેય મારા જીવનમાં મારા પપ્પા સિવાય કોઈને હાથ જોડ્યા નથી, પણ અત્યારે મારા પપ્પા હયાત નથી અને તમે મારા પપ્પાની ઉંમરના છો એટલે મને લોચણ ન લાગે એટલે મેં તમને હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ તમે 302 તમારા ગ્રાઉન્ડના લેવલે જે તમારા રિપોર્ટના લેવલે તમે કોર્ટને સાહેબ આઈઓ કરી શકે, આઈઓ માંગી શકે, આ લેવલે બધું જ થશે. જો આપ શ્રીને લાગે અનુકૂળ તો સાહેબ અમે 302 દાખલ થઈ જાય, અમે અહીંથી જતા રહીશું. અમે અહીંયા શાંતિપૂર્ણ બેઠા છીએ અને સાહેબ કોઈ જગ્યાએ અમે કોઈ નુકસાન થયો કોઈ ધંધો નહીં કરીએ અને કોઈ વ્યક્તિ સૂત્રોચ્ચાર કે નારા ખરાબ સૂત્રોચ્ચાર કોઈ નહીં કરે સાહેબ, અમે તમને ખાતરી. આવેદનપત્ર તો ગાડી પાલનપુર જઈશ, એમાં રહી ગયું છે, વકીલ જોડે ગઈ. આ તો આપણે રજૂઆત, આ આવેદનપત્ર છે ને, આ રજૂઆત છે આપણે. ના ના સર, આટલી જ આપણી રજૂઆત, આટલી રજૂઆત. બીજું કોઈ તમારે કંઈ કહેવાનું હતું? સાહેબ છોકરાનું મર્ડર કરી નાખવાનું કોઈ પાપું છે, બરાબર, પણ હવે કેવી રીતે કર્યું ને શું કર્યું એ તમે આ અધિકારીઓની ફરજમાં આવે છે ને એમને સાબિત કરીને બતાવવાનું છે કે કેવી રીતે માર્યો છોકરાને, આ લોકોએ મારી નાખ્યું છે. એક મિનિટ ના સર, એક જ મિનિટ. ધારો કે સાહેબ સ્વાભાવિક છે, મને સાહેબે કીધું હતું, મેં ડીવાયએસપી સાહેબે જે વાત કરી હતી મેં ખાલી વાત કરું છું મોહમ્મદ કે ભાઈ તમે છો અને તમને કઈ રીતે તમે અમને કહો છો કે આ
302 થાય. નજરે જોવાવાળો મેં કીધું નજરે જોવાવાળો બધી જ વાત થઈ ગઈ, બધું થઈ ગયું. પછી મેં એમને કીધું સાહેબ હું છું અત્યારે અહીંયા ઊભો છું, અહીંયા અમે પાણીનું ખાબુચિયું ભરેલું 3 ફૂટ પાણી છે અને મને ક્યાંક કોઈ ડૂબાડી દે અને હું મરી જઉં. સાહેબ જે વ્યક્તિ કેનાલમાં તરી શકતો હોય અને સાહેબ જે વ્યક્તિએ અમે એટલા સુધી તપાસ કરી હતી કે 4,500 લાશો કાઢવાવાળો વ્યક્તિ એમ કહે છે કે તમારી લાશ છે ને આ જીભ નીકળીને આ જીભ ક્યારે પાણી ભરવાથી ના નીકળે. એટલે સાહેબ આપને વિનંતી